તમને ખબર છે સફળતાની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, કેટલા જોઈએ? મુકેશભાઈ અંબાણી દહીંમાં છાશ નાખે કે હોનાની કઢી ખાય? દહીંની જ કઢી ખાય. આપણને ખબર નથી. બસ સફળતા એટલે પૈસા. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, જુગારની ક્લબોવાળા પાસે બી હોય, પણ તમે સમાજ માટે શું કરો છો, સમાજ માટે કેવું જીવો છો, એ મહત્વનું છે. અને આવા સમયે દરેક બાળક સફળ થવા જ પેદા થયો છે. મને ક્યારેય કલ્પના નહીં કે હું મર્સિડીઝમાં ફરીશ. મને ક્યારેય ખબર નથી કે સુરતમાં મને લોકો બોલાવશે. તો આ શું થયું? તો એવી કઈ ચીજો છે જે કરવાથી ઈશ્વરે તમને અહીં એમને નથી ફેંકી દીધા? યુ આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. 200 છોકરા ભણે, 200 મેડિકલમાં જાય, બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ મોદી થઈ જાય. એ તો એક જ થાય બાપુ. એમનો ભાઈ વેચે તોય ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. હમણાં તકલીફ છે થોડી. આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયા વેચ્યા, તમે બધા હાજર હતા ને 2 ભાઈને હરખું આલ્યું હતું કે નહીં? હે બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. વોટ ઇઝ ધીસ? બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ છે. કોઈ કોઈના જેવું ના બની શકે. આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના કયો? તમારે તો કેવું છે, ભગતસિંહ જેલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય. બધા આપણા વાળા બેઠા સંસદમાં. દીકરા દીકરીઓ સફળતા એટલે ઊંઘ મસ્ત આવે. 5 જ કામ કરવાના ને બાકી બધું છોડ દેવાનું ભગવાન પર. જે થવાનું. મારો એક મિત્ર મેડિકલમાં સુરતમાં ડોક્ટર છે, મોદી સાહેબ, પ્રજાપતિ સાહેબ. આ મોદી જ આવી જાય નામ બોલો. હાલો, પ્રિલિમરીમાં ફેલ થયેલો, હું ફેલ નહીં, એ ફેલ. તો મેં તો બરાબર મહેનત ચાલુ કરી. હાલો ફરે ડોક્ટર થઈ ગયો. 93% આવ્યા અને અમારે હાલા 54 આવ્યા. આ બધું આવું છે. દીકરા દીકરીઓ 5 વાતો કરજો. 5000 ચોપડીઓમાંથી આ શીખ્યો છું. આટલું કરશો ને તો ભગવાને જેના માટે એ મોકલ્યા છે ને ત્યાં પહોંચી જશો. પહેલી વાત. પણ આ 5 વાતો ઉપર જતા પહેલા એક 2 નાનકડી વાત કરી દઉં. વિડીયોવાળા ભાઈ તમે બેસી જશો, પેલા પાછળવાળા બેન આમ કરી જાય છે આમ, અને મારું મોઢું જોવા જેવું છે. આમ બધા કહે છે કે સારો લાગુ છું એમ. એ બિચારા વિડીયો ઉતારશે તો તમે કાયમ જોઈ શકશો. એટલે એમનું કામ વચ્ચે વચ્ચે જોઈ લેજો, ઉભાથી વાંધો નહીં. કે હું પાછો આમ ખસી જઉં એટલે એમને લોચા પડી જાય પાછા. એમ હું ક્યાંય ઠેકાણે રહું નહીં. પથરો હોય તો એક જગ્યાએ પડ્યો રહે, માણસ થોડો પડ્યો રહે એક જગ્યાએ. તમને સ્કૂલ કોલેજમાં શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમાં? ડફોર બનાયા છે, બિલકુલ ઉલ્લુ બનાયા છે. પપ્પા મમ્મી બી આજ બોલતા હતા, આપણે પણ અને આપણા છોકરા. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં બી હસતા રહીએ, ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ. અમીરી તમારો હાથ પકડી લે, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ નિશ્ચિત. તમને ખબર છે ક્યારે મરી જશો? કાલ સવારે ફોટો આવે, શું થયું, ગયો. એટલે કે કાલ તો નીકળ, હા રાત્રે હુઈ ગયો, ઉઠ્યો જ નહીં. કોઈ ગેરંટી ખરી કે હું આ એક સવાર તો આવશે જ કે તમે નહીં હો? હે, તો એ કઈ સવાર ખબર નથી. તો જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે તમારા કર્મ પ્રમાણે તમારો જન્મ. બોલા વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આમાં બેટા કે વિરોધી છે. એટલે આપણે શું કહીએ? સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું. અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે, બાય 1 get 1 ફ્રી છે. તમને આ દીકરાઓ બેઠા છે, છોકરાઓ, તમારા પપ્પા તમને 90% આવે, હાર્લી ડેવિડસન બાઇક લાવી આપે 25 લાખનું. સુખ જ સુખ. હે, ઠોકીને આવો તો દુઃખ જ દુઃખ. ક્યાં તને હલાવ્યું, ના પાડતી હતી, ના પાવતા. એક ભાઈનો સવારે 5:30 ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. આમાં હરી ઈચ્છા ક્યાંથી આવી મને કહો? 250 ગ્રામ પેડા આપ્યા, હું તો ખાઈ ગયો.
રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા. મને કે શું યાર તમે તો મેં તું જન્મે તારે હરી ઈચ્છા ને જાય ત્યારે તારી ઈચ્છા, તારા બાપાને માલ જાય. સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે છે. સૂર્ય તો અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ ફરે, સૂર્ય તો અહીં જ છે. એક દોરો ખસે નહીં વાલ જેટલો, પૃથ્વી આમ ફરે છે એટલે દિવસ રાત થાય છે. અને પેલા સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ચક્કર મારે એટલે ઋતુઓ બદલાય છે. મારા બેટા કે આ ફરે છે. પાછા મા બાપ છોકરાઓને કેવું શીખવાડે, બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા ને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. પીપોડી વાગે. સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. આ ભારત દેશમાં જન્મ મળવો એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. એમાં ગુજરાતમાં જન્મ મળે, સ્પેર પાર્ટ બરાબર હોય. અને જો તમે સુરતમાં મજામાં નથી ને તો તમે ક્યાંય મજામાં નથી. લખી રાખજો બોસ, ક્યાંય મજામાં નથી. અરે સવારે લોચો ખાવા મળે બાપા, જાદીનો, મઢીની ખમણી મળે. હું તો અહીંયા આવું એટલે 1.5-2 કિલો ખાઈ જવું. આમ ચલાય નહીં એટલું ખાઈ જવું. મેં તું પાછા અવાય ના અવાય, જીવીએ ના જીવીએ, સવાર ઉઠાય ના ઉઠાય, ખાઈ જ લો. આપણો તો દીકરા દીકરીઓ એક જ ઉસૂલ છે સાલો, મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હે ને. 5 વાતો કરજો, ટકા બી આવી જશે. અને એક વાત દીકરા દીકરીઓ યાદ રાખજો, ચોરીઓ કરીને પાસ થઈ અને નોકરી કરવા કરતાં નપાસ થઈને બિઝનેસમેન બનવું વધારે સારું છે. કે નપાસ થઈને ભગવાને લખ્યું કે એને બિઝનેસમેન બનાવો છે, આપણે ચોરીઓ કરીને ટકા આવે એટલે કારકુન બનીએ. 5 વાતો છે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધી જ ઘટનાઓ કેવી કરવાની? બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર. થેન્ક યુ કહેવાનું, ઉઠાડી દીધા. કેટલાય નહીં ઉઠતા, થેન્ક યુ બોસ. કોઈ દાડ કીધું ભગવાન? કહો. મસ્ત બ્રશ કરવાનો, નાહી લેવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, ક્યાંયથી નથી આવતી. 11 વાગે ટ્યુશનનો સ્કૂલનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. સાહેબ 2240 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચવું, ગમે તે થઈ જાય. આ કમિટમેન્ટ જોઈએ બોસ. એક બાર मैंने કમિટમેન્ટ કરી लिया, फिर साला खुद की भी नहीं सुनता हूँ. અને પહોંચી જ જવાનું. ઘણી જગ્યાએ તો હું જોઉં તો આયોજક જ ના આવ્યા હોય કે આવી ગયા મિલો, અમે નવરાજ છીએ ભાઈ, તારે હાલા મિલો ચાલે છે, અમારે તો નવરાજ છીએ. મને સાહેબે સરસ વાત કરી, જાની સાહેબે, કે 24 કલાક મળે છે મોદી સાહેબને, તમને મને ભિખારીને. એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર સફળતા છે. ટાઈમ જ નહીં, ઊંઘમાં આમ કરે, સ્ક્રોલિંગ જ કરતો હોય 6 કલાક મોબાઈલમાં. 2 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો હશે, એનું નામ હશે મોબાઈલિયો ગાંડો. એ આમ જ કરતો હશે, સ્ક્રોલ જ કરતો હશે ગુમાય. જે કરો તે બેસ્ટ કરો. ક્લાસીસમાં જવાનું, ટાઈમે જવાનું, જે કામ આપ્યું છે કરીને જવાનું. સ્કૂલમાં ગયા, દફતર લઈને જવાનું, નોટ, ચોપડી, કંપાસમાં પેન્સિલ, શાર્પનર બધું હોવું જ જોઈએ. આપણું વોલેટ હોય તો 10ની, 20ની, 50ની, 200ની, 2000ની ચાલુ હોય તો લાઈનમાં જ હોવી જોઈએ. ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ઘરે જઈને દફતર મૂકીએ તો ફિક્સ જગ્યાએ, ચશ્મા મૂકીએ તો ફિક્સ જગ્યાએ. આ તો ઘરે એક ચપ્પલ અહીંયા, એક ચપ્પલ અહીંયા, ક્યાં ગયું? કૂતરું લઈ ગયું. જા સાહેબ, ગેટ પર એવી વ્યવસ્થા કરો કે જે લોકો આવે ને એમને સીધા બેસાડી જ દો. એમ પાછળવાળાને બેસવાનું તમારે બધાને. એટલે ઉભારો મને વાંધો નથી, પણ આમ આવવાની ઈરાદો તો આવી જાઓ. મારે શું ગોખેલું ભૂલી જવાય આખો દિવસ. વચ્ચેથી કોઈ ખબર ને પેપર લખવા કોઈ ડિસ્ટર્બ ભૂલી જવાય. હું એક જગ્યાએ ગયો ને તો કોઈ અહીંથી આવે, કોઈ અહીંથી આવે. પ્રિન્સિપાલ વળી કહે આ બાજુ આવી જાઓ.
એક બેન વળી એમના હસબન્ડ કે અહીંયા આવી જાઓ એટલે મેં પેલા સાહેબને સાહેબ શું છે મને કે ચાલુ રાખો એટલે મેં કીધું કથા છે ભાઈ હે બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ 2000 પ્રોગ્રામ કર્યા 1800 પ્રોગ્રામ ફ્રી કર્યા અને 200માં પૈસા લઉં તો એવી સારા કામમાં આપી દઉં છું આપણો ધંધો નથી પણ કેમ નથી લેતો પૈસા કેમ કે હું અહીંયા આવું મને મજા ના આવે હું તો ઘેર જતો રહું તમે શું તોડી લેવાના હતા મેં નહીં ફાવે ચાલો આવજો ડિસિપ્લિન આર્મી જેવું ડિસિપ્લિન લાઈફમાં હોવું જોઈએ મને 5 વાગ્યાનો ટાઈમ કીધો હોય મનોજભાઈ એટલે 4:45 બાપુ ગોળી મારી દેવાની ગેટ પર જ હોવું હે ને આપણે પણ ક્યાંય જઈએ 10 વાગ્યાનો ટાઈમ હોય 10 વાગે 5નો ટાઈમ 5 વાગે 5:30 નહીં જવાનું આ ડિસિપ્લિન આ દેશમાં જે દિવસે આવી જશે ને એ દાડા અમેરિકાવાળા અહીંયા લાઈનમાં ઊભા હશે બોસ જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં આજુ આમ અરે ઝુકેગા નહીં સાલા ઊભા થઈ જવાનું સીટ પર નાચવાનું બાજુવાળો કે ચૂપ રહે તું ચૂપ રહે માર ખાશે સાલા એટલે 500 રૂપિયા આપ્યા છે હે તું બી નાચ સ્મશાનમાં જઈએ ડાયા થઈ જવાનો આપણો નંબર આવી જશે જે કરો તે બેસ્ટ કરો રાત્રે 12 વાગે સાઈડ લઈએ ને તો સિગ્નલ આપીને જ લેવાની પોલીસ હોય ના હોય આપણું બત્તી ચાલુ એમ જ લાઈટ લેવાની અરીસામ જોવાનું પાસે કોઈ આવતું નથી ને કે એ જાય તો ઠોકાઈ જાય જે કરો તે બેસ્ટ કરો મારામારી કરવાની નહીં થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો 2 ઠોક કહેવાનું જો ભાઈ રીગલ ક્લાસનો વિદ્યાર્થી છું હે જપી જા અને પછી ના જપત કે હવે આવી જા જે કરો તે બેસ્ટ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ 3 વર્ષ બ્રાહ્મણનો છોકરો છું 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું આ બધા ત્યોજીને એ જ કરે છે પછી અહીંયા પાણીની બોટલ નહીં ફરે વેરી ડર્ટી હાલ અહીંથી જ ગયો છે તું કોઈ કામ નાનું નથી હોતું હાવ નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ હોય છે નવરા નહીં બેસવાનું મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ ગરીબોની સેવા કરવા જાઓ બીજા ત્રીજા છોકરાઓને ટ્યુશન ભણાવો કંઈક કરો યાર હું શું કરું હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે આખો હાથ જતો રહે ગાડી ચાર્જિંગ ના આવ્યા છે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ હું 4000નું કામ કરતો સાહેબ 3600 રૂપિયા ભગવાનના ત્યાં મારી અભણમાં મને કહેતી કે બેટા કરેલું બેકાર જતું નથી 400માં 4000નું કામ કર્યું 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને 30 વર્ષે ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ